લલાટ. ચલો રાબિયા સ્ટાર્ટ કરો બેટા. યસ મેમ. દંતા એટલે કે દાંત. ઓષ્ઠ એટલે કે હોઠ. ઓકે. યસ. દેન લલાટમ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. લલાટમ એટલે કે કપાળ. નેત્રમ એટલે કે આંખ. કેશા એટલે કે વાળ. કર્ણ એટલે કે કાન. ગ્રીવા એટલે કે ગરદન. નાસિકા એટલે કે નાક. મુખમ એટલે કે મોઢું. વક્ષ એટલે કે છાતી. હસ્ત હાથની ઉપરનો ભાગ. ઉદરમ એટલે કે પેટ. સંભળાતું નથી. સંભળાય કરતલમ તમારે હથેળી. મે છે ને નેટવર્ક ઇસ્યુ છે ચેક કરી લો બેટા મને સંભળાય છે કે. ઓકે રાબિયા કન્ટિન્યુ બેટા. જીહ્વા એટલે કે જીભ. પાદહ એટલે કે પગ. ચરણ એટલે કે પગનો પંજો. વેરી ગુડ. ચાલો આ બધી જ વસ્તુ આપણે સ્ટડી કરી ચુક્યા છીએ બરાબર ને. ચલો આ બધી વસ્તુ સ્ટડી કરી લીધી છે ને આપડે કે બાકી છે. બાકી છે. યસ બેટા. આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આપણે ઓકે ચલો યસ. હવે આગળ જવાનું છે નેમ. હવે કેશ એટલે કે વાળ એટલે કે હેર. કેશ એટલે કે વાળ કે હેર બરાબર. શું કે છે એટલે કે હેર. નેક્સ્ટ છે શીર. શિરહ એટલે કે હેડ. બરાબર શિરહ એટલે કે હેડ એટલે કે માથું. નેક્સ્ટ છે ફોરહેડ એટલે લલાટ. લલાટમ એટલે ફોરહેડ. લલાટમ એટલે ફોરહેડ બરાબર. પછી શું છે ભ્રૂ. હવે આપણે આઈલેસ નામ આઈબ્રો છે ને. એને ભ્રૂ કહેવાય ભ્રૂ એટલે કે આઈબ્રો બરાબર. ભ્રુહ એટલે આઈબ્રો. નેક્સ્ટ શું કે છે અક્ષ. અક્ષ એટલે શું આંખ. બરાબર અક્ષ એટલે આંખ. તો નેત્ર એટલે પણ આંખ થશે અને અક્ષર એટલે કે આંખ થશે આંખ એટલે આઈ. પછી કર્ણહ એટલે કાન એટલે ઈયર બરાબર. નેક્સ્ટ છે નાસિકા એટલે નાક એટલે કે નોઝ. અચ્છા ઓકે. નેક્સ્ટ મુખમ. બરાબર. પછી શું કે છે મુખમ એટલે માઉથ એટલે મોઢું. બરાબર. શું કે છે દંત એટલે કે દાંત. દાંત એટલે ટીથ. નેક્સ્ટ શું કે છે ઓષ્ઠ એટલે હોઠ. હોઠ એટલે લીપ. વદનમ. વદનમ એટલે ફેસ એટલે ચહેરા. એટલે કે મોઢું આપડો ફેસ જે હોય ને એને વદનમ કહેવાય. શું કહેવાય વદનમ.
બરાબર. પછી શું કે છે? કંઠ એટલે થ્રોટ. કંઠ એટલે કે થ્રોટ. આપણે જે છે ગળામાંથી જે અવાજ નીકળે છે ને એને થ્રોટ કહે છે. બરાબર. તો જો ઘણા બધા ન્યુ વર્ડ્સ છે તમારે યાદ રાખવાના છે. કંઠ એટલે થ્રોટ. બરાબર. પછી નેક. નેક એટલે ગ્રીવા. ગ્રીવા એટલે કે ગરદન. જીહવા એટલે ટંગ. ટંગ એટલે જીભ. બરાબર. નેક્સ્ટ છે શ્મશ્રુ. નેક્સ્ટ છે શ્મશ્રુ. શ્મશ્રુ એટલે સ્મૃ અને વંચાય શૃ. શ્મશ્રુ એટલે મસ્ટર્ડ મૂછ. બરાબર. તો તમને ઘણા બધા નવા વર્ડ જાણવા મળશે. બરાબર. તે સંસ્કૃતમાં શું કહેવાય. નેક્સ્ટ છે ઉદરમ એટલે પેટ બેલી. નેક્સ્ટ કુર્ચક. કુર્ચક એટલે બિયર દાઢી. બરાબર. કુર્ચક એટલે બિયર કે દાઢી. બરાબર. પછી નેક્સ્ટ શું આવે છે? સ્કંધ. સ્કંધ એટલે શોલ્ડર કે કંધા. એટલે કે આપણે જે ખભાનો ભાગ છે એ ખભાના ભાગને સ્કંધ કહે છે. બરાબર. રેકોર્ડિંગ તો બંધ કર્યું હતું ને? બરાબર. એને શું કહે છે? સ્કંધ. ઓકે. પછી શું કે છે? વક્ષ. વક્ષ એટલે છાતી. બરાબર. એટલે ચેસ્ટ. સ્ટમક એટલે પેટ. એટલે આમાશય. આમાશય એટલે આમાશય. બરાબર. પછી હસ્ત એટલે હાથ. બરાબર. હસ્ત એટલે હાથ. આપણે બીજો એક વર્ડ પણ ભણ્યા હતા. હાથને બીજું શું કહેવાય? ચાલો આગળ આપણે જયારે સ્ટડી કર્યું ત્યારે હસ્ત હોય એટલે હાથ તો ભણ્યા જ હતા. બીજું શું કહેવાય? બીજું શું કહેવાય? કરહ એટલે શું ભણ્યા હતા આપણે? કોને યાદ છે કરહ એટલે? આપણે કરે છે કરહ એટલે શું? હાથ. હાથ પણ આપડી એલ્બો હોય એની ઉપરનો હાથ. એના વિશે આપણે ભણ્યા હતા. બરાબર. નેક્સ્ટ છે આમ એટલે કે બાહુ. ભુજા. એટલે બાહુ એટલે કે આપડી જે એલ્બો હોય ને આપડી જે કોણીનો ભાગ એનાથી અને શોલ્ડર થી નીચેની વચ્ચેનો જે ભાગ હોય ને આપણો એને શું કહીએ? ભુજા. બાહુ. બરાબર. પછી પામ. કરહ અને કરતલ એટલે કે પામ. બરાબર.
કરહ એટલે કે પામ, હથેળી. એને હથેળી કહેવાય. બરાબર. શું છે? કટી એટલે વેસ્ટ. એટલે શું થાય? વેસ્ટ એટલે કમર. આપડે ગમે ત્યારે ક્યારેક ક્યારેક બધું એક વા વન મિનિટ હ ગર્લ્સ. તો ઓકે, નેક્સ્ટ શું છે? પાદહ. પાદહ મીન્સ લેગ એટલે કે પેર. બરાબર. નેક્સ્ટ આવે છે જાનું. શબ્દ સાંભળીને કેવું અલગ લાગે ને. ની આપડો ઘૂંટણનો જે ભાગ છે ને એને જાનું કહેવાય. પછી છે જાંઘા અને ઉરુહ એટલે શું કેહેવાય? જાંઘ. આપડી જે સાથળનો ભાગ હોય ને. હાઈ. બરાબર. નેક્સ્ટ છે ગુલ્ફ એટલે આપડે જે પગની નીચે તળિયાનો ભાગ હોય ને એને ગુલ્ફ કહેવાય. એન્કલ. બરાબર. એન્કલ મીન્સ આપણેે પગની ઉપર જોલી પગની ઉપરનો ભાગ અને ગોઠણથી નીચેનો ભાગ ને એન્કલ કહેવાય. આપડે તમે નામ સાંભળ્યું હશે કે ઘણી બધી ગર્લ્સ કેતી હોય એન્કલ લેગીસ છે. એ બધું નામ સાંભળ્યું છે ને? ઘણી બધી ગર્લ્સ એવું સાંભળ્યું છે. સાંભળ્યું ને? એટલે ઘણી બધી ગર્લ્સ એવું નામ સાંભળ્યું છે. બરાબર ને બેટા? પછી નેક્સ્ટ છે પાદાંગુલી. બરાબર. પાદાંગુલી એટલે કે પગની આંગળીઓ ટો. એ તમને જયારે નાથી પીટી કરાવે છે ત્યારે બોલે છે ને ઓપન યોર તમારા ટો ઉપર ઉભા થવાનું એવું બધું કે છે ને. યસ ઓર નો? યસ ઓર નો? કે છે ને કે યસ. પાદાંગુલી એટલે કે તમારા પગની આંગળી ઉપર ઉભા થાવ. બરાબર. આવી વાત છે એ આપણને કરતા હોય છે. નેક્સ્ટ છે નખહ. નખહ એટલે શું? નખ. નેઈલસ. બધાને નેઈલસનો બહુ શોખ હોય છે ને? એટલે કે નખહ એટલે કે નેઈલસ. નાખુન. પછી છે ફિંગર. ફિંગર એટલે કે ઉંગળી, આંગળીઓ. અંગુલી. અંગુલી એટલે ફિંગર. ફિંગર એટલે આંગળીઓ. નેક્સ્ટ છે નાવેલ. નાવેલ. નાવેલ તમારે ઇંગ્લિશ વર્ડ છે નાભિહ. નાભિહ એટલે નાવેલ. બરાબર. પછી આંત્રહ. આંતહ એટલે ઇન્ટેસ્ટાઇન મીન્સ આંતરડું. આપણું આંતરડું હોય ને કે જેના વગર આપણને ડાયજેશન ન થાય. આંતરડું હોય. બરાબર. બધી વસ્તુમાં આપણને ઉપયોગી છે. વૃક્કહ.
કહ એટલે કિડની. તે આપણે ખુબ જ ઉપયોગી છે. જેના વગર આપણે શું કરીએ? તેના વગર આપણે જીવી ના શકીએ. જીવી શકીએ પણ આપણું શરીર છે જેવું પહેલા કાર્યરત હોય એવું નથી રેતું. નથી રેતું ને? તમે સાયન્સમાં સ્ટડીમાં આવતું હશે. કે કિડની દ્વારા આપણા શરીરમાં બધી જ વસ્તુ છે એ ચાલતી હોય છે. બરાબર? પછી જે નેક્સ્ટ છે ઈ ત્વકહ. ત્વકહ એટલે સ્કીન. સ્કીન હોય ને આપડી એકદમ સરસ મજાની બધાની વ્હાઈટ વ્હાઈટ સ્કીન હોય. ગોરી સ્કીન હોય ને? એટલે શું કે છે કે ત્વકહ એટલે સ્કીન. રક્ત. બ્લડ તો બધાને ખબર છે. રક્ત. ચલો બધાનું બ્લડ રેડ છે, ગ્રીન છે, બ્લુ છે કેવું છે? કેવું છે બધાનું બ્લડ? રેડ છે ને? હા રેડ જ હોય બધાનું. સરસ મજાનું રક્ત હોય. બ્લડ એટલે કે ખૂન. ફુફુસ. શું નામ છે? ફુફુસ. ફુફુસ એટલે લંગ્સ. આપણા ફેફસા. બરાબર? ફુફુસ. એને ફુફુસ કહેવાય. ફુફુસ એટલે લંગ્સ. પછી હૃદય એટલે હાર્ટ. એટલે કે હાર્ટ એટલે દિલ. કે જેના વગર આપણે જીવી ના શકીએ. એ જ્યાં સુધી એનું કાઉન્ટડાઉન ચાલુ રાખે ત્યાં સુધી આપણું કાઉન્ટડાઉન શરૂ રહે. એ કાઉન્ટડાઉન કરવાનું બંધ થઈ જાય એટલે માણસ પણ મૃત્યુ પામે છે. બરાબર ને? હૃદય છે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. અસ્થિ. ક્યારેક જો તમે જોયું હોય તમે અસ્થિ જોઈને બેસી જાવ છો ને? હે ને? એટલે અસ્થિ. અસ્થિ એટલે શું? અસ્થિ એટલે બોન્સ. કે આપડા જે હાડકા છે આપડી અંદર રહેલા એ બધા સરસ મજાના છે. સરસ બોન્સ છે. આપડે ક્યારેક જોયું હોય તો કોઈકને કોઈક એક્સિડન્ટ થયું હોય એક્સિડેન્ટલી કોઈકને કંઈક વાગ્યું હોય. કોઈકને કંઈક ક્રેક થયું હોય તો એને કેય ને કે બોન્સમાં ક્રેક છે. પછી બોન્સમાં છે ઈ ઈજા થઈ છે. આવું આપડે નામ સાંભળ્યું. સાંભળ્યું છે? એટલે કે આપડા હાડકાની વાત કરે છે. યકૃતઃ એટલે લીવર. જે પણ આપણા શરીરમાં એક મહત્વનો ભાગ ભજવે છે. બરાબર ને? યકૃત એટલે લીવર. યકૃત એટલે લીવર. બરાબર? પછી પૃષ્ઠ એટલે પીઠ. આ આપણે સ્ટડી કરવામાં આવશે જ્યારે આપણે સેકન્ડ લેસન સ્ટડી કરશું ને ત્યારે આપડે આવશે પૃષ્ઠ એટલે પીઠ એટલે બેક. સાંભળો હવે જયારે પૃષ્ઠ આવશે ને સેકન્ડ લેસન આપણે સ્ટડી કરીએ ત્યારે હું તમને પૂછીશ કે પૃષ્ઠ એટલે શું? તમને ખબર હોવી જોઈએ. પછી ધી અને મેધ. ધી અને મેધ એટલે શું છે કે ઇન્ટલેક્ટ એટલે કે આપડી બુદ્ધિ. આપણે વિચારતા હોય ને કે બ્રેન પાવર હાઈ છે, બ્રેન પાવર લો છે. બરાબર? એની વાત આપણે અહિયાં કરી છે. ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ. પછી છે બ્રેન. બ્રેન તો બધાને ખબર છે મસ્તિષ્ક કે આપણા બોડીની અંદર
તે ગૂંચવણ ભર્યું છે નાનું અને મોટું બે આપણા માઇન્ડમાં બ્રેન હોય બધાને ખબર હશે સાયન્સ તમે લોકો સ્ટડી કરો છો હા મગજમાં બે બ્રેન હોય છે બરાબર કે એક નાનું મગજ અને એક મોટું મગજ આવું તમે સ્ટડી કરતા હશો એ મસ્તિષ્ક એટલે બ્રેન પછી કપોલ ચલો કપોલહ એટલે ગાલ ગાલ ટીક્સ સરસ મજાના તમે અત્યારે જોતા હશો જોવો છો ને સરસ મજાની તમે અત્યારે એડ જોતા ચલો બોડી લોશનની એની એડ આવે ત્યારે આપણે તમને ખબર હોય તો ઓલી એક સરસ મજાની એડ આવતી જેમાં એક ડોટર હોય ને મમ્મી ના ચીક્સ અડીને શું કે છે મમ્મી નાવું સોફ્ટ સોફ્ટ સાંભળી છે આ એડ જોઈ છે અદરવાઈઝ અત્યારે તમને વિન્ટરની સ્કીન છે વિન્ટરની સિઝન ચાલે છે તો બધા અત્યારે એડવર્ટાઈઝ માટે યુઝ કરતા હોય બરાબર તો કપોલહ એટલે ચીક્સ બરાબર પછી છે પાદપૃષ્ઠ પગના તળિયાની વાત કરી છે પાદપૃષ્ઠ એટલે શોલ શોલ એટલે પગના તળિયા બરાબર ફરી વખત આપણે રિવાઈઝ કરેલી બધાના પાદપૃષ્ઠ એટલે શોલ ચીક્સ એટલે કપોલહ એટલે કે હું પછી તમને પૂછીશ હા સ્ક્રીન પ્રેઝન્ટ કર્યા વગર પૂછીશ કપોલહ એટલે ગાલ મસ્તિષ્ક એટલે મગજ મગજ ધિ અથવા મેધ એટલે બુદ્ધિ ઇન્ટેલેક્ચુઅલ ઇન્ટેલેક્ટ બરાબર પૃષ્ઠ એટલે પીઠ એટલે પાછળ લીવર એટલે યકૃત અસ્થિ એટલે બોન્સ હૃદય એટલે હાર્ટ ફૂસ્ફુસ એટલે લંગ્સ એટલે ફેફસા બ્લડ એટલે રક્ત એટલે ખૂન ત્વકહ એટલે સ્કિન વૃક્ક એટલે કિડની આંત્ર એટલે ઇન્ટેસ્ટાઇન ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડું નેવલ એટલે નાભિહ નાભી એટલે નાવેલ અંગુલી એટલે ફિંગર નેલ્સ એટલે નખ પાદાંગુલી એટલે ટો ગુલ્ફ એટલે એન્કલ જંધા એટલે ઉરું હાય થાય થાય હોય ને થાય ને શું કેવાય જંઘા અથવા ઉરુ જાનું જાનું એટલે ની પછી પાદહ એટલે લેગ કટી એટલે વેસ્ટ કમર કરહ કરતલમ એટલે પામ એટલે હથેળી ભુજા બાહુ એટલે આમ બરાબર હસ્તહ એટલે કે હાથ હેન્ડ સ્ટમક આમાશય એટલે પેટ
વક્ષ એટલે છાતી ચેસ્ટ. સ્કંધ એટલે શોલ્ડર ખભો. કુર્ચક એટલે પિયર એટલે કે દાઢી. ઉદરમ એટલે કે પેટ બેલી. મસ્ટેક મશરૂમ. મશરૂ એટલે મસ્ટેક એટલે મૂછ. જીહવા એટલે ટંગ એટલે જીભ. ગ્રીવા એટલે નેક. નેક એટલે ગ્રીવા. કંઠ એટલે થ્રોટ એટલે ગળું કંઠ. વદનમ એટલે ફેસ બરાબર. ઓષ્ઠ લીપ બરાબર. ઓષ્ઠ એટલે લીપ હોઠ. દંત એટલે ટીથ એટલે કે દાંત. મુખમ એટલે માઉથ એટલે કે મોઢું. નોઝ એટલે નાસિકા એટલે કે નાક. કર્ણ એટલે ઈયર એટલે કે કાન. અક્ષ એટલે કે આઈ એટલે આંખ. ભ્રુ એટલે આઈબ્રો એટલે કે આપડા જે નેણ હોય ને લલાટ એટલે કે ફોरहेડ એટલે કે લલાટ. શિરઃ એટલે કે હેડ એટલે કે માથું. કેશ એટલે કે વાળ કે હે બરાબર. સરસ મજાના આપણે સ્ટડી કરી લીધા છે. બરાબર એક વખત આપણે આગળની એફડી પર નજર મારી લઈએ. જો મસ્તકસ્ય ઉપરી કેસા સંતિ એટલે કે માથા ઉપર વાળ છે. મસ્તકે દ્વે નેત્રે સ્તઃ એટલે કે માથે બે આંખો છે. મોઢું છે આપણું મુખ એમાં બે આંખો છે. મસ્તકે દ્વો કર્ણો સ્તઃ ના એટલે મસ્તકે એટલે કે મોઢામાં બે મોઢા એટલે કે આપડે જે મુખ છે એમાં બે કાન રહેલા છે. મસ્તકસ્ય અધઃ મુખમ અસ્તિ એટલે કે મોઢામાંની માથામાં નીચેની સાઈડ નીચેના ભાગ પર મોઢું આવેલું છે. મુખે એકાકી વર્તતે એટલે કે મુખમાં એટલે કે મોઢે મોઢાની અંદર એક જીભ રહેલી છે. મુખે અહમ ભોજનમ કરોમિ મુખેથી અમે ભોજન કરીએ છીએ. નેત્રાભ્યામ અહમ પશ્યામી આંખો વડે અમે જોઈ શકીએ છીએ. કર્ણાભ્યામ અહમ શૃણોતિ કાન વડે અમે સાંભળી શકીએ છીએ. કરાભ્યામ અહમ કાર્ય કરોમિ કરાભ્યામ અહમ કાર્ય કરોમિ એ હાથ વડે અમે કાર્ય કરીએ છીએ. ચરણાભ્યામ અહમ માર્ગે ચલતી ચાલવાથી ચરણો વડે એટલે પગ વડે હું રસ્તા પર ચાલુ છું. નાસિકયા અહમ સ્વાછ કરોમિ બરાબર. નાસિકયા અહમ શ્વાસોશ્વાસ કરોમિ નાક વડે અમે શ્વાસોશ્વાસ એટલે કે બ્રિધિંગની પ્રક્રિયા કરીએ છીએ.
જીયા મનુષ્યા ભોજનस्य સ્વાદગ્રહણાય કુર્વન્તિ. જીભ વડે મનુષ્ય સ્વાદની પરખ કરે છે. આ સરસ મજાનું અહીંયા આપણે જે છે આપણે ડિવાઈડ કરવાના છે. બ્રેકેટમાં જે શબ્દ આપેલા છે ને ડિવાઈડ કરવાના. મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ પગના અંગો. બરાબર? પછી છે આપણે ચિત્ર ઉપરથી કેવાનું છે કે આ શેનું ચિત્ર છે? બરાબર? એના વિશે આપણે સ્ટડી કરીશું. હવે છે હું તમને સ્ક્રીન પ્રેઝન્ટ કર્યા વગર ક્વેશ્ચન આન્સર કરીશ. બરાબર? કે જેના તમારે મને આન્સર આપવાના છે. Okay. Now, first question. ફર્સ્ટ છે આ બધી પીડીએફ છે એ હું તમને ગ્રુપમાં શેર કરી દીધ તમારે જે ન્યૂ નેમ એડ કર્યા છે એ બધા તમારે લખી નાખવાના છે તમારી બુકમાં. ઓકે? અને એક્ઝામમાં પણ આવશે. જે નવા નેમ છે બોડીસના એક્ઝામમાં પણ આવશે. એટલે આ ન્યૂ નેમ છે એ તમારે બધાને ફરી વખત તમારી બુકમાં લખી નાખવાના છે. જે ઓલ્ડ નેમ હોય ને બોડી પાર્ટસના એ નથી લખવાના. બાકી ન્યૂ બધા નેમ તમારે લખી નાખવાના છે. બરાબર? મેમ મારે તો એફબી હા લગી થઈ એની ગયું છે તો પાછળ એની લખવાનું પાછળ લખું ને? બરાબર? ચલો ફર્સ્ટ છે મેમ તમે ફોટો નાખશો ને? તો હા બેટા ફોટો સહિત આખી પીડીએફ તમારા ગ્રુપમાં આવી જશે. બરાબર? ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ભૃજાહ. ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે કરતલમ. કરતલમ એટલે શું થશે? કરતલમ એટલે શું થશે? હથેળી. હથેળી. બરાબર? પછી